હેલો દોસ્તો, કેમ છો બધા? આમ તો અત્યારે મને નવરાત્રિ દરમિયાન ટાઈમ રહેતો નથી લાઈવ કરવાનો. અને જો કે આ ટાઈમે ન કહેવાય લાઈવ કરવાનો, પણ મને વિચાર આવ્યો કે અત્યારે થોડીક વાર લાઈવ કરી નાખો, 15 મિનિટ. બરાબર, બહુ બધી વાતો મનમાં હતી અને ઘણા સમયથી લાઈવ નથી કર્યું, તમારી સાથે વાત નથી કરી. તો આજે ચોથું નોરતું છે અને હું જસ્ટ હજી ઘરે આવી છું રાસ રમીને. આજે સોસાયટીમાં જ ગરબા લીધા છે પતિ પત્ની સાથે, અને મેકઅપ રિમૂવ કર્યો અને જસ્ટ મેં ફ્રેશ થઈને ચેન્જ કર્યું. પણ વાતના મુદ્દા એ છે કે પહેલો મુદ્દો તો એ છે કે સવારમાં આજે એક બહુ મસ્ત એક કોઈ દીકરીએ કમેન્ટ કરી હતી, એટલે મેં એનો જવાબ તો આપ્યો જ છે મારી રીતે. પણ એ છોકરીએ કમેન્ટ કરી હતી કે કૃષ્ણા દીદી, તમે એકવાર લાઈવ કર્યું ત્યારે એમ કહેતા હતા કે મને રમઝટમાં જવું ન ગમે એમ. મેં કીધું મેં વાત કરી જ છે ને, હું પોતે એક્સેપ્ટ કરું છું. બરાબર, ચોખવટ કરવી પડે. અમુક એવા ફેન્સ હોય જે મને ટિકટોક ટાઈમથી ફોલો કરતા હોય, એટલે એના સવાલના જવાબ દેવા જરૂરી સમજુ, બાકી દરેકના સવાલના જવાબ દેવા જરૂરી નથી મારા માટે. પણ એ છોકરી મને લોંગ ટાઈમથી ફોલો કરતી હતી, અને લોંગ ટાઈમથી ફોલો કરતી હતી ખબર એ ત્યારે જ પડે કે જ્યારે એણે એવી કમેન્ટ કરી હોય. બરાબર, તો મને કહે કે તમે એ વાત કરી હતી એકવાર એવું કીધું હતું કે હું મારી લિપસ્ટિક કોઈને નથી કરવા દીધી. તમે કીધું હા, મેં મારા લગ્નથી લઈને અત્યાર સુધીની હું નાની હતી, જ્યારથી મને લિપસ્ટિક કરતા મેકઅપ કરતા આવડ્યું ત્યારથી મારી લિપસ્ટિક અત્યાર સુધીમાં કોઈ કરી જ નથી. કોઈ પણ બ્યુટિશિયન હોય જે મેકઅપ કમ્પ્લીટ કરે, લિપસ્ટિકમાં એને વિડીયો બનાવવો હોય તો વાત 2 નંબરની છે, બાકી હું કમ્પ્લીટ તો મારી જાતે જ કરું, લાસ્ટ લુક એમ. તો મને કહે કે મેં કીધું હા, કે સીએમ એકવારમાં તો તમારી લિપસ્ટિક કરી છે સીએમ મેં કીધું હમણાં ખાલી વિડીયોમાં લેવા પૂરતી જ કરીશ, બાકી કમ્પ્લીટ તો મેં જ કરી હતી. પણ બીજી વાત કે રમઝટની વાત હતી, તો આજે એક મસ્ત મજાની વાત કરી દઉં તમારા આગળ. બરાબર, કે મેં હંમેશાને માટે કીધું છે કે મેં 20 વર્ષ કમ્પ્લીટ મારા ઘરને આપ્યા છે, ત્યારે મેં કોઈ દિવસની કોઈ માંગ નથી કરી, કોઈ દિવસ ડિમાન્ડ નથી હોતી. મારી ઘરની હેસિયત પ્રમાણે જ હું જીવન જીવી છું. પણ છેલ્લા 2 વર્ષથી હું આર્થિક રીતે અત્યારે ઘણા સદ્ધર છીએ, બંને પતિ પત્ની કમાતા હોય છે, તો મને હવે એવું લાગે છે કે મારા માટે થોડુંક જીવવું જોઈએ. મારા મમ્મી પપ્પા નાનીથી હતા નહીં, તો બહુ નાનાથી કામ બધું માથે આવી ગયું હતું, તો મેં મારા માટે ક્યારેય હું જીવી જ નથી, નહીં ભણવાનું કે નહીં હરવાનું ફરવાનું, લગ્ન આ તે છે બધું બીજાના જ ડિસિઝન હતા. તો મને ઘરેથી બસ છૂટી છે કે તને ગમે એવું જીવ, તને મોજ આવે એમ જીવી લે. બરાબર, અને આ સપોર્ટ પતિનો છે. પપ્પા તો હતા નહીં, પપ્પા હોત તો આના કરતાં બેટર જીવન હોત, પણ તોય તે તો અત્યારે હું જીવું છું. અને એમાં એવું થયું એવું કે મારી ભત્રીજી છે, જે એમની સોસાયટીમાં એના પપ્પા એવું કીધું કે ભાઈ આપણી સોસાયટીમાં તારા ગરબા નથી લેવાના, એની સોસાયટીમાં કંઈક બહુ બધું બીજું વરણ જે તે એવું છે રહેવા, તો એને કંઈક પ્રોબ્લેમ છે ત્યાં. તો મને કહે કે તમે કે તું ફઈની ઘરે વહી જાજે, ત્યાંથી કે તમારે જ્યાં જવું ત્યાં જાજે. મેં સારું, નવરાત્રી દરમિયાન મારે 3-4 જગ્યાએ જવાનું થાય, ત્યાં તું મારે હારે આવજે. તો એક પ્રી નવરાત્રીમાં ગયા, 2 વાર રમઝટમાં ગયા, અને પાછા અમે હજી 3 વાર બહાર ગયા ત્યાં. તો એક ભાઈ કમેન્ટ કરી, કમેન્ટથી મને પ્રોબ્લેમ નહોતી, બેનની કમેન્ટ હતી, પણ એમાં નીચે 4-5 હરામીના એવું લખ્યું હતું એ કે આ લોકો કમાવા માંડે ને એટલે એ કે એને ખબર પડે, એટલે એ કે લાલચી થઈ જાય. તો ભાઈ અહીંયા તો કદાચ ઓલે કહે ને હનુમાન દાદાને જેમ આમ સાતી શીરીને દેખાડી દઈએ ને કે ભાઈ અહીંયા અમે ગુનેગાર નથી, તો એ જે લોકો ગુનાઓ નોંધવા બેઠા છે ને એ તો ગુનેગાર જ ઠેરવશે. તો એનાથી કંઈ બહુ પ્રોબ્લેમ નથી. મને કહેવાનો અર્થ એવો છે કે ભાઈ રમઝટમાં હું ગઈ હોય ને તો પૂછવાનું છે ને પૂછવું હોય, અને રમઝટમાં મળેલા લોકોને બહુ બધા ફેન્સ મળતા જ હોય છે રમઝટમાં મને. તો અને મારી સાથે આવેલા લોકોને કોમેન્ટ કરીને પૂછી લેવું, તમને કદાચ પર્સનલ જવાબ ન દઈ તો કે ત્યાં હું ક્યારે ગરબા રમું છું. જે રીલ બનાવું ને રીલના શૂટ પૂરતી મેં ચકડા લીધા હોય કે દોઢિયા લીધા હોય કે રાસ ગરબા લીધા હોય, બાકી હું ખૂણો પકડીને બેહું. અને બેહું જે મારી હારે આવેલી છોકરી હોય ને એની ઉપર સતત નજર નાખી, સતત મારી નજર હોય. હું પોલીસ કે ત્યાંનો કોઈ બાઉન્સરોમાં નથી માનતી. દુર્ઘટના ગમે ત્યારે ઘટે, આ વસ્તુનું માનું છું. બરાબર, ન હોય તો આ વડોદરામાં જે ઘટના અત્યારે ઘટી ગઈ છે, 16 વર્ષની છોકરી ઉપર રેપ થયો હશે, આ કોની રિસ્પોન્સિબિલિટી હતી? એના મમ્મી પપ્પાની, બોડીગાર્ડની, કોની હતી? બાઉન્સરોની જે બહાર ગઈ. મને નથી ખબર કે એક્ઝેક્ટ શું થયું હતું, પણ એ મને આજ સવારમાં કોઈ કીધું છે કે આ ગરબા બરબા લેવાનું બંધ કરો બેન, તમે વડોદરામાં ઘટેલી ઘટના વિશે બોલો. મેં પહેલા વિડીયોમાં એકવાર કીધું છે કે ભાઈ મારી હાથમાં દેશની હું કોઈ એવી સત્તા હોત મારા હાથમાં, કે હું એવા કોઈ પદ પ્રતિષ્ઠા હોત મારી પાસે, તો ચોક્કસથી હું ગુજરાતમાં, મારું તમે માનશો, બિલીવ મે, કે હું રમઝટ જ બંધ કરાવી દેત ગુજરાતમાં. જો મારી પાસે સત્તા હોત ને તો હું રમઝટ જ બંધ કરાવી દેત, નાની હોય કે મોટી હોય, શેરીના ગરબા લ્યોને વાહવા જેવું. બરાબર, પણ આ મારા હાથની વાત નથી. હું કહીશ તો કંઈક દૂષણ અટકી નથી જવાનું, જે કર્યું છે ને એ. બાકી બધાને ખબર છે કે હું સોસાયટીમાં 8 વર્ષથી રહું છું, અને 2 વર્ષથી હું બહાર જાઉં છું. ગયા વર્ષે 2 વાર બહાર ગયા હતા. એક મારા ભાઈ અને એ લોકોએ લવ જેહાદના મુદ્દાને ધ્યાનમાં રાખીને સનાતની નવરાત્રી કરી હતી, જેમાં એમાં 3 મારા ભાઈઓ હતા, એ લોકોના આગ્રહથી, ને એક શિક્ષક હતા કે જેના સ્ટુડન્ટને મને મળવું હતું બધાને, તો 2 વાર ત્યારે ગયા હતા, અત્યારે ગયા હતા. એનો અર્થ એ નથી કે તમને એનો ચસ્કો લાગી ગયો. કોકને પૂછજો,
બરાબર. ચસકા બસકા એ લાગી આ બાઈને. હા, હું સોસાયટીમાં રમતી હોય મન મૂકીને, કારણ કે ત્યાં પતિની હાજરી હોય, સોસાયટીના પોતાના રૂલ્સ હોય, સોસાયટીમાં આપણે ઘર જેવું હોય, કારણ કે લોંગ ટાઈમથી રહેતા હોય એટલે બધા ભાઈબંધ દોસ્તો મિત્રો બની ગયા હોય, ગ્રુપ બની ગયા હોય. પણ મને રમઝટમાં આજે નથી ગમતું, કારણ કે અહીંયા કોઈ સ્પેસ જ નથી હોતો. કાલે અમે ગયા હતા અંકલેશ્વર, આ છોકરીને બહુ ઈચ્છા હતી કે હાલો ફઈ ક્યાંક લઈ જાઓ અમને, તો અમે લઈને ગયા હતા. બરાબર. 3-4 હજાર રૂપિયાનું પાણી કરીએ. હવે ખરેખર મેં રસ્તામાં એને બેને ખીજાણી હું કે આ 3-4 હજારનું પાણી કર્યું, આને કરતા તો કે ત્યાં કંઈક ખાઈ પી લીધું હોત ને રખડી લીધું હોત તો તમને હું અહીંયા મજા આવી એમ. પબ્લિક એટલે 12-13 હજાર પબ્લિક હતું. રમવાનું તો સ્પેસ નહોતો, પણ ઊભું રહેવાની ક્યાંય જગ્યા નહોતી. અને બધા એમ કીધું કે કાલ આજે સવારે એક ન્યૂઝ વાંચ્યા છે કે અહીંયાની મારે સુરતની જે ફેમસ નવરાત્રી છે મારે G9 વેસુ, તો ઓલા ડુમસ રોડ ઉપર, તો એમાં 30,000 પબ્લિક હતું કે જે ડોમ હતો ને ત્યાંથી 2-2.5 કિલોમીટર દૂર તો 4 વ્હીલનું પાર્કિંગ હતું. બરાબર. તો એવી નવરાત્રીના ચસ્કા મને છે જ નહીં ક્યારેય. નવરાત્રીમાં અમે જઈએ છીએ ને તો વિડીયોની રીલ પૂરતું જ અમે શૂટ કરીએ છીએ, બાકી હું બેઠી હોય પગ ઉપર પગ ચડાવીને મસ્ત મજાનું જોતી હોય કોણ કોણ હું ભડવાયું કરે છે એ મારી સતત નજર હોય, અને મને કઈ બી કઈ ન લાગે. બરોબર. એટલે મારી નજર સતત મારી હારે આવેલી મારી ભત્રીજી મારી છોકરી જે અમારી આ રિદ્ધિ મારી ફ્રેન્ડ એની ઉપર જ હોય. એ બે રમતા હોય મન મૂકીને, રમવાની એની ઉંમર છે તો રમતા હોય, પણ મારી નજર સતત એની ઉપર હોય. અને ત્યાં કદાચ આઘી પાછી થાય ને તો મારી હારે આવેલા બધાને કહો હાલો તો જાવ તો જરીક ત્યાં ઉભા રહ્યો તો. લુખ્ખાગીરી કરતા લુખ્ખા તત્વો આવીને અને તમારી છોકરીને નો હોય અહીંયા બેટ ટચ કરીને વયા જાય કોણીઓ મારી મારીને, એ મને તો પહાણ હોય જ નહીં. હું ગઈ નથી ને ખાસ કીધું 35 વર્ષમાં આ પતિ રે અહીંયા આવી જાવ એ બાજુમાં. ક્યારે પહેલા આપણે ક્યારે નવરાત્રીમાં રમઝટમાં ગયેલા? એને મને કીધેલું તો ગયા કહી દીધું નરેશ. આપણે ખાલી એકવાર કામરેજ ગયા હતા, એ ગૌશાળા વાળાનું હતું ને એટલે અહીંયા શેરી ગરબા જ મજા આવે. અને આજે મેં શેરી ગરબા જ લીધા હશે. કાલે પરમ દિવસે નહોતા ગયા તો પરમ દિવસે મેં શેરી ગરબા લીધા હતા. છેક ચાલુ થયા ત્યાંથી તો પૂરા થયા ત્યાં સુધી. બરાબર. બાકી રમઝટમાં જાય ને મને કેટલા ફેન્સ મળે છે અહીંયા, બધાને પૂછજો. હું એક ખૂણો પકડીને બેહું જ્યાં મને કોઈ દેખતું ન હોય ને એવી રીતે. શું કામ કે ભાઈ જોઉં મને એવો બધો રમઝટમાં રમવાનો શોખ ને એક તો મને 31નો દોઢીએ નથી આવડતો, 31-32નો જે દરેક રમઝટમાં રમાય છે. બરાબર. સાદા અમારે રીલ બનાવવી હોય, જે કપડાં પહેર્યા હોય, જે લોકો એડવર્ટાઈઝ કરવા એની વસ્તુ મોકલી હોય કે જ્વેલરી હોય કપડાં હોય, તો રીલ બનાવવા પૂરતા ચકડા બકડા 2-3 ફરીને કટકા લઈ લઈને વાહવા જેવું, બાકી કોઈ વસ્તુ નથી કરી. અને મને તો પહેલાથી જ નફરત છે. તો હું કઈ આ મારા હાથની વાત છે? એક ભાઈ કહે છે કે કમાવા મળ્યા ને એટલે કે હવે બધું થવા મળશે. લે કમાવા મળ્યા એટલે હું પહેલાથી કમાવશું. બાપાને ઘેર 50 રૂપિયાની દાડી કરતી હતી, કમાણા જ કહેવાય. તો કે ભાઈ આંધળું ક્યાં નથી કર્યા વાપરવામાં કે મેં. એટલે આ હતી વાત અત્યારની. એટલે કોઈનામાં કમેન્ટ કરો ને ત્યારે વિચારીને કરો. એક ભાઈ તેમ કીધું કે તમારે કે બેનનું કે કઈ હકીકત જાણી હોય તો ઓલી કીર્તિ ડોનને મળો. લે મેં કીધું આ નામ તો હતું ભાઈ ડોને ભેળ્યું, અને એને મળીને શું કરશે? એને મળે જ તે કેટલા અવનવે. તમારે મને જ મળવાનું, મારાથી હાસુતા દુનિયામાં કોઈ કઈ જ નહીં કે હું કેવી છું. મને જેટલી મારે જીવનની સત્યતાની ખબર હોય એટલી પતિની ન હોય, હારે સતત રહેતા હોય તો. એટલે મને તમે સવાલ કરો, જેટલા તમારા નાગા સવાલ હશે ને એના કરતા ડબલ નાગા જવાબ દેતા મને આવડે છે. મારા મમ્મી પપ્પાએ મને આંખમાં આંખ નાખીને જવાબ દેતા શીખવાડ્યું છે. બરાબર. એટલે રમઝટમાં ગયા હોય એટલે એનો અર્થ એ છે કે તમે ગમે એમ બેફામ કમેન્ટો કરવા માંડો એ કે રમઝટમાં ગયા હશો. હા, વલ્ગારિટી કરી હોય તો તમારે સ્વાભાવિક આપણા ફેન્સ નારાજ હોય. બરાબર. કે વલ્ગારિટી પીરસી છે કે આમાં એને ગંદા કપડાં પહેર્યા કે ગંદી ગાળો બોલે છે કે બેફામ ઓલું કરે છે, એમ શરમ આવી છે. કોઈના તમે કમેન્ટ કરો ને ત્યારે કાંઈ થયું નથી શૈલેષભાઈ, પણ એક લઈ કે પૈસા આવી ગયા એટલે કે હવે કે લોકો કે જવા મળશે. આજે એક ભાઈએ બહુ નેગેટિવ કમેન્ટ કરી છે. અત્યારે મેં સોસાયટીનો વિડીયો નાખ્યો છે તો એને એવું લખ્યું છે કે કૃષ્ણાબેન તમે જે જગ્યાએ રહો છો ને એ જગ્યા તમારા માટે નથી, કે તમે સિટીમાં રહેવા વહી જાવ એમ. એ કે અહીંયા બહુ નેગેટિવિટીથી ભરેલા માણસો છે. તો ભાઈ એક વાત કરી દો કે કોઈ એવી જગ્યા કે કોઈ એવો ખૂણો નથી કે જ્યાં નેગેટિવિટીથી ભરેલા માણસો ન હોય. બરોબર. મેં બધી જગ્યાનો અનુભવ છે. અડાજણ મારા જેઠ રહી છે ત્યાંનો અનુભવ છે, વેસુ મારા ફ્રેન્ડ્સ રહી છે ત્યાંનો અનુભવ છે, મોટા વરાછા મારો પોસ્ટ વિસ્તાર કહેવાય છે, ભલે લોનાવાલાથી ઓળખાય પણ અહીંનો પણ મને અનુભવ છે. અને મને વરાછાનો અનુભવ છે, ત્યાં પણ હું રહેલી છું, રેન્ટ ઉપર રહેલી છું. બરાબર. મને જીવનમાં બધા અનુભવ છે અને ક્યાંય એવું લખાણ નથી કરેલું કે બહુ પોસ્ટ વિસ્તારમાં હાઈ સોસાયટીમાં રહેતા હોય, હાઈ એજ્યુકેટેડ લોકો હોતે ને પણ અત્યારે કેટલું ગાળું બેફામ જીવન જીવતા હોય એ હોતે જોયેલું છે. એટલે વિચારોથી ક્યાંય કોઈ સોસાયટીને મતલબ જ નથી. વિચારોથી મતલબ હોત તો જો આ પોસ્ટ વિસ્તારમાં થાય છે દુર્ઘટનાઓ તો ક્યારે થઈ જ ન હોત ને. એટલે એવું કઈ હોતું જ નથી. બરાબર. મગજ ઉપર લેતી નથી સુનીતા, પણ હું વાત કરું છું અહીંયા ચોખવટ કરું છું કે નેગેટિવિટી ફેલાવો તમ તારે, હું ના નથી પાડતી, તમ તારે મોજ. પણ મને એક વાત નથી સમજાતી કે ઓલું કહેવત નથી, ઓલી ભજન કે બાજરાની બિરદાવે છે બાજરાને, પણ એવા માણસોની વાત કરે છે કે
ખાણીએ ખંડાણા ઘંટલે દળાણા રોટલે કહે ને કે કાથરોટમાં આવીને મહળાણા પીરસાણા રંધાણા પછી પીરસાણા પણ જમનારા નમણે જેવું છે કે તમે ગમે એટલું ક્લિયર જીવન જીવો, ગમે એટલું તમે ખુલાસા કરીને કહો, ગમે એટલું સત્ય પીરસો, ગમે એવું તમે ખુલીને વાત કરતા હોય ને તો અમુક જે પેદા થયા છે ને અમુક બીજાની કાઢવા એ કોઈ દિવસ સુધરવાના જ નથી. એ તો નક્કી કરી જ લે કે નહીં અમારે આ લોકોની મનોબળ તોડે જ પાર કરવું છે ને આ મનોબળ તૂટે એવી કાંઈ બાઈ નથી. હોય તો કીધું ને તમને આ કે 9000 પૂગવાય એવું બ્લોક લિસ્ટ કઈ એમને ભરાણું છે, એમને ભરાણું છે. એ 9000 પૂજ્યું છે ને 10,000 તો સેલિબ્રેશન કરવાનું છે. લોકો તો ફોલોવર વધતા હોય એનું સેલિબ્રેશન કરશે. કૃષ્ણા પટેલ 10,000 ફોલોવર બ્લોકમાં જઈને 6 મહિનામાં જ થઈ જાય. 9000 પૂગવા એવું છે તેથી મારું સેલિબ્રેશન આવશે. કે ફોલોવર્સની ભૂખ મને નથી કે હાઈડ કરીને ફોલોવર્સને આમાં જમા દેખાડવી અને ખાલી કમેન્ટ ન દેખાય. મારે એવા ફોલોવર્સ હાઈડમાં નથી જોતા કે જેને પોતાની માનસિકતા હાવ નિમ્ન કક્ષાની હોય. બરાબર 20,000 ફોલોવર્સ મારા એવા બેડ કમેન્ટ કરવા વાળા લોકો છે ને એ મારા બ્લોક લિસ્ટમાં પીડ્યા હશે. જોવું હોય ને એને છૂટી છે. એક તો મેં સ્ટોરીનો વિડીયો બનાવીને મૂક્યો હશે. બરાબર ખોટી કઈ ફાકા ફોજદારી નથી. કહેવાનો અર્થ એવો છે કે ફોલોવર્સથી મને મતલબ જ નથી. મને એવા લોકોથી મતલબ છે કે જે મને સમજતા હોય, જે ઈ કૃષ્ણને સમજતા હોય કે આ કૃષ્ણએ આ કામ કર્યું પણ હું કામ કર્યું એને હું જરૂર પડી ઈ કૃષ્ણને ઓળખતા હોય. એને આવું કરી નાખ્યું એવાની જરૂર જ નથી આપણે. બરાબર મનની વાત અહીંયા કહેવા આવતા હોય તો આપણને મનથી જોડાયેલા માણસોની જરૂર છે. જે બોલે છે તેમને સંસ્કાર ઝળકાવે તો ઝળકાવા દેવાના. તો વાત કરું છું કે વડોદરામાં ઘટેલી ઘટના છે એ ઘટનાના જવાબદાર હવે કોણ? બોલો હાલ. તમારી ઘરેથી દીકરી જાય છે, તમારી ભત્રીજી જાય છે, તમારી બેસ્ટ ફ્રેન્ડ જાય છે કે તમારી નાની બેન જાય છે તો એને તમે જાઓ પ્રોટેક્શન આપો એને. તમે ઉભા રહ્યો પાસે કે હું શું ને એમ. અને બધાને ખબર છે હું કઈ એવું ન કે મને અહીંયા બધા સન્માન કરતા હોય, બોલતા હોય, બોલાવતા હોય, નામ બોલતા હોય, ફેન્સ મળતા હોય, સેલ્ફી લેતા હોય, પગે લાગતા હોય, આગળ પાછળ મળતા હોય. હું છોકરીઓ રાસ લેતી હોય અહીંયા અદબ વાળીને ગ્રાઉન્ડમાં ઊભી રહી જાઉં. બરાબર કારણ કે હું વાટ ન જોઉં સ્ટેજ ઉપર બેઠી જોઉં ને પછી નીચે આવીને કોઈ કાંઈક કરીને જો ખેહીને બે નાખવા થાય ફેરવી. એટલે હું જ્યારે જાઉં ત્યારે અહીંયા ઊભી રહું. એ રાઉન્ડમાં રમતી હોય છોકરી મન મૂકીને કારણ કે ગીત વાગતા હોય એટલે રમવાની ઈચ્છા હોય ને કારણ કે આપણને આપણી યુવાની યાદ ન આવે. આપણે એવા જ હતા પણ હું ઊભી હોઉં સતત. એટલે આવું હોય. તમારી હારે કોઈ પણ છોકરીઓને જવાનું હોય ને એટલે એ જવાબદારી હોય. અને રમવા બમવાની મને ઘેલસા છે જ નહીં. રમવાનું હોય તો મારા ઘરે ક્યાં કાંઈ કોઈ વસ્તુ ના હશે. બરાબર એટલે રીલ્સ બનાવવા પૂરતી બનાવી હોય. અને છતાંય જો તમને બહુ મજા ન આવતી તો હંમેશા માટે સીધો ને સિમ્પલ સરળ રસ્તો છે. મને બ્લોક કરજો. મેં હંમેશા કીધું મને બ્લોક કરજો. તમ તારે અભિમાન લાગુ તો અભિમાની કહેજો. તમ તારે મને કરજો બ્લોક. વડોદરામાં એક દુર્ઘટના ઘટી છે ભાઈ આરોહી કે ત્યાં 16 વર્ષની છોકરી ઉપર રેપ થયો છે. બરાબર આજે કોઈક ભાઈએ કીધું છે કે નવરાત્રીમાં કે સજવા ધજવામાંથી થોડાક ઉત્સાહ આવો ને તો એ કે આ રેપ થયો ની ઘટના ઉપર કંઈક બોલજો એ કે એમ. મેં કીધું ભાઈ મારા હાથમાં સત્તા હોત ને, મારા હાથમાં કોઈ સત્તા હોત ને તો હું આખું ગુજરાતમાંથી આ દુર્ઘટના ઘટે છે ને એની ઉપર જ પેલા મૂળીએ જ વહી જાત. બરાબર હું કેટલું પ્રતિબંધ નાખી દેત. ઇન્દિરા ગાંધીના હાથમાં સત્તા હતી કેટલું બધું નાખ્યું હતું. સતી પ્રથા બંધ કરાવી હતી, દૂધ પીતી બાળકીઓને જે કરતા એ બધું બંધ કરાવ્યું હતું, મધ્યાહન ભોજન ચાલુ કરાવ્યું હતું, કુપોષિત બાળકોને ધ્યાનમાં રાખીને એને કર્યો જ તને બદલાવ. મારા હાથમાં કોઈક સત્તા હોત તો હું કરત બદલાવ. હું પહેલા તો ગુજરાતભરમાં ક્યાંય થવા જ ન દેત રમઝટ, પરમિશન જ ન અપાવત. બરાબર તો એ મારા હાથની વાત નથી. મારા હાથની વાત છે જ નહીં. આપણે વાંચીએ છીએ રોજ હવે નહીં નવા ન્યૂઝ કે G9માં બહુ ટ્રાફિક હોવાના કારણે અસુવિધા વર્તાણી, ફલાણું થયું, ઢીકણું થયું, જણકાર ઓલા CR જણકાર નવરાત્રીના આયોજકો ભાગી ગયા, ફરાર થઈ ગયા. રોજ નથી ન્યૂઝ સાંભળતા કારણ કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. આપણા બાપનું ન સાંભળે પછી કોઈ ઈશ્વર છે ને કઈ લાઠી લઈને મારવા ન આવે પછી આવું કંઈક કરે. ઓપરેશન બ્લુ સ્ટાર કર્યું હતું. આપણે પરિવારને એ આપણા જેવા પ્રોટેક્શન કોઈ ના કરે એ સિક્યુરિટી કીધું ને. પણ કે અમારી હારે જે છોકરીઓ આવી હતી એ ફરવા આવી તોય ભલે કે રમવા આવી તોય ભલે એના મમ્મી પપ્પાને એટલો ભરોસો છે કે અમારી હારે છે ને એટલે કાંઈ ટેન્શન નથી. બરાબર પહેલાં કીધું હતું કે અમે ફરવા ગયા હતા ત્યારે સિયા મેકોવરની 2 બહેનો ને એની 2 છોકરીઓ સ્ટાફની એ 4 છોકરીઓ હારે હતી. એના મમ્મીને ફોન આવ્યો તુંગનાથની હિલ અમે ઉતરતા તે કે લ્યો મમ્મી કૃષ્ણા દીદીને આપું. તો એને મને ફોન દીધો. મેં જય શ્રી કૃષ્ણ કેમ છો બેન આમ તેમ વાત કરી. એ કે મેં કાંઈ ચિંતા ન કરતા છોકરીઓ મારા હારે જ છે કે તમારા હારે હતી ને એટલે જ અમે આવવા દીધી છે. બોલો એ બધી યંગ એન્ડ ખૂબસૂરત છોકરીઓ છે, સારા ઘરની છોકરીઓ છે. રિદ્ધિ છે તેના મમ્મી પપ્પા એ 27 વર્ષની થાય. મમ્મી પપ્પાએ કીધું કાંઈ વાંધો નહીં તમારા હારે હોય ને એટલે અમને ચિંતા ન હોય. તો એક જવાબદારી તમારી બનતી હોય. પછી અહીંયા પગ ઉપર પગ ચડાવી મને મારી હારે ફ્રેન્ડ્સ મળતા હશે, પૂછવાનું છૂટી છે, બેફામ સેલ્ફીઓ પડાવતા હોય પણ મારું ધ્યાન સતત છોકરીઓ સામું હોય. બરાબર અને તમને બધાને ખબર છે કે રમઝટમાં લુખા તત્વો જ વધારે આવે છે. 30,000ની ટ્રાફિક ન્યા થાય રમઝટમાં. હું ગરબી બી જગ્યાએ થતી જ નથી.
એક નવરાત્રીની એક G9 નવરાત્રીમાં 30,000 લોકો કાલે હતા, 12,000 લોકો અંકલેશ્વરની નવરાત્રીમાં હતા. મને એમ થાય કે આ લોકો ઘરે રહેતા જ નહીં હોય. પહેલી વાર હું નવરાત્રીનો અનુભવ કરી રહી છું. એ ફ્યુચર માટે મને કામમાં આવવાના છે એટલે કરી રહી છું. આંખું આંખું મેં પહેલાં કીધું છે કે હું અત્યારે 12 જ્યોતિર્લિંગની જે યાત્રા ચાલુ કરી છે ને એમાં હું ભારતનું કહેવાય ને કે ભારત ભ્રમણ કરી રહી છું ને એમાં હું બધું જોઉં છું. દેશનો વિકાસ, દેશનું આપણું કલ્ચર છે, અહીંયાથી લઈને બીજાનું કેવું છે, આઉટ સ્ટેટમાં લોકોની શું મેન્ટાલિટી છે, કેવું ત્યાંનું વાતાવરણ છે, ત્યાંના રિવાજો કેવા છે, આ બધું મારે જોવાની ઈચ્છા હતી તો હું જોઉં છું. મને ખબર તો પડે ને ગુજરાતમાં આવી એવી રમઝટું થાય છે ને એટલા વર્ષથી હા રહેશું, મને તો ખબર પડવી જોઈએ ને કે આ રમઝટું છે શું કે એક દિવસનો 20,000-20,000નો ખર્ચો હોતે લોકો કરે છે, 1,000 રૂપિયાનો પાસ ને આ બધું છે શું એમ તો મને ખબર પડી. બરાબર. બાકી હું મેં આ લેવલે પૂછ્યો તો અમને પાસ ન મળી જાય. 2 નવરાત્રીમાંથી આમંત્રણ હતું, રંગતાળી નવરાત્રી, નામ દઈને કહું છું, પૂછવાની છૂટી છે, મારામાં ચેટ પડ્યું છે એટલે કોઈ ખોટી ના થાય ને તો મારા પાસે લઈ આવજો, ચેટ મારા પાસે છે. રંગતાળીમાંથી ઇન્વિટેશન તો કૃષ્ણા દીદી અમારે તમારું સ્ટેજ ઉપર સન્માન સત્કાર કરવું છે તો તમે આવશો. મેદભાઈ હું સન્માન સત્કારમાં ત્યારે જ માનું છું. ઘરમાં બસ સ્ત્રીનું અપમાન થતું હોય બહાર સન્માન થતું હોય એમાં હું માનતી નથી. બરાબર. બીજું મારા ઘરમાં મારું બહુ જ સન્માન થાય છે, બહાર કોઈ સન્માન કરે કે ન કરે હું ફેર પડે, એટલે હું આવીશ તો પૈસા લઈશ. બરાબર. પૈસા વગર મારે નથી આવવું. પછી ત્યાંથી આવ્યું હતું, અહીંયા અલંકારમાંથી આવ્યું હતું કે તમે ચીફ ગેસ્ટમાં આવશો. મેં ના રે ના બાપા, હું ચીફ ગેસ્ટમાં જાઉં? અહીંયા તહેવાર રહેવા ગયો ને. માં ભગવતીના દરબારમાં તમે જેની લાયકાત ન હોય બધા એવી જાઓ, એવું નથી કહેતી હું લાયક છું એમ. લાયકાત ન હોય એને તમે સેલિબ્રિટી બનાવીને લઈ આવો. લાયકાત હોય કે ન હોય, ઈશ્વરના દરબારમાં કોઈ સેલિબ્રિટી હોવું જ ન જોઈએ. આ તો મારું પહેલેથી જ માનવું છે, ત્યાં સેલિબ્રિટી જ નું કોઈ હોવું જોઈએ. આ તો સેલિબ્રિટી એઝ અ ગેસ્ટમાં આવશો, પૈસા બનાવવાનો ધંધીનો જે ચાલુ કર્યો છે ને બંધ કરજો ને તો માં ભગવતી સાક્ષાત ઘરે આવે એમ છે. બરાબર. આ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, આ બધી માતાજી જે નવદુર્ગાના 9 દિવસ, મને ક્યારેક એમ થાય છે કે માં ખરેખર જો કાળિયામાં આવશે ને તો એને તઈ ભલે એને રક્તબીજનો નાશ કરવા માટે લવપાન કરી નાખ્યું, પણ મને એવું લાગે છે અત્યારે ખડક ઉઠાવશે ને તો આડે ધડ વાતરી નાખશે. મહાભારત વખતે 167 કરોડ લોકોને મારી નાખ્યા હતા કૃષ્ણએ. શું કામ? એને ખબર હતી કે આ એક લાયક જ નથી. કૃષ્ણના યુગમાં લાયક જીવવાને લાયક હોત તો એ થોડો રણક્ષેત્રમાં બધાને ઉતારત ભગવાન. એવું હોય. એટલે આ બધી વસ્તુ મારા હાથની નથી. મારે હારે રહેનારા માણસોનું એને પ્રોટેક્શન આપવું એ મારા હાથની વાત છે, એની જવાબદારી મારી છે, અન્ય કોઈની નહીં. એટલે હું ગમે ત્યાં જાઉં તો મારી હારે હોય ને એનું ધ્યાન રાખું. આનાથી જેના પ્રોબ્લેમ એને રહેવા દેવાની. બરાબર. આજે મને એમ થયું કે નવરાત્રી છે એટલે લોકો જાગતા જશે. મેં લાઈવ કર્યું. પહેલાં તો થેન્ક યુ સો વેરી મચ કે અત્યારે રાતના 1:30 વાગે તમે 250 થી 300 જણાએ મારું આ લાઈવ શાંતિથી સાંભળ્યું છે. જો કે હું શેર કરી દેવાની છું તો તમારા ભાઈબંધ દોસ્તોના ગ્રુપમાં મોકલો કે નવરાત્રી દરમિયાન તમારી બેન, દીકરી, ફઈ, તમારા જે રિલેટિવ છે એ બહાર જાય છે અથવા તો સોસાયટીમાં રમે છે, સતત એની ઉપર નજર રાખો. કારણ કે છોકરીઓ રમતી હોય ત્યારે એને બિચારીને એને ન ખબર હોય, પોતે ગરબાના હારા ગીત આવતા હોય તો પોતે તાનમાં ધૂનમાં નાચતી હોય તો કપડું ક્યારેક આમ તેમ થઈ જાય, ક્યારેક એના પોતાનું ગમે એ કંઈક આમ કહે ને તો લોકો અત્યારે ગંદી નજરથી જે ભરીને જોઈ રહ્યા હશે ને છોકરીઓને એને બચાવો. હા, નિર્લજ ને નાગાઈ ઉપર ઉતરી આવી છે ને છોકરીઓને બચાવવાની જરૂર નથી. એને તમતાર સુરપણ ખાન એમાં તમતાર ગણતરી કરી નાખો પૂતના બૂતનામાં તો એનો નાશ કરવા ઈશ્વર તો આવે જ, ભલે એના અશ્વમેઘ યજ્ઞ કરવો પડે. બરાબર. પણ આવી છોકરીઓને પ્રોટેક્શન આપો કે જે છોકરીઓને રમવાની બિચારીને ઈચ્છા છે પણ આવી કહે ને કે 9 નાલાયક હોય ને એમાં 10મી હોત લીલા વાહે હુકા વાહે લીલું બળે ને જેવું, તો આવી છોકરીઓને અરે તમે એના બની જાઓ. તમારી પાસે નોલેજ બહુ જ છે. એકવાર લાઈવ સાંભળવાનું સ્ટાર્ટ કરીએ તો એમ થાય કે સાંભળ્યા જ કરીએ. થેન્ક યુ રિંકુ. પણ અત્યારે બધાને સુવાનો બિચારાનો ટાઈમ થયો છે ને મને આ વાતો કેવી જરૂરી જ હતી કારણ કે પીરિયડની ડેટ સાવ નજીક છે. મગજમાં 70 સવાલો હાલતા હતા અને સવાલો વ્યક્ત ન કરું તો મારું માઇન્ડ અત્યારે હેંગ થઈ ગયું છે હાવ. કારણ કે મને જે તે જગ્યાએ જાઉં છું જે વસ્તુ હું જોઉં છું ને ખરેખર મને એમ થાય મનમાંથી એમ થયું હતું કે એકાદી વાર હું ખડગ ઉઠાવી લઉં પછી મને એમ થયું આ મારા છોકરાનું થાય. અને ખાસ વાત, કાલે સવારે મારે કૃષ્ણ જવાનું છે હોસ્ટેલમાં, એવું તો નવરાત્રી કરવા 3-4 દિવસ માટે. તો નેક્સ્ટ વીકમાં હું જઈ રહી છું પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા. કારણ કે મને વિચાર એવો હશે એક અચાનક જ કે નવરાત્રી દરમિયાન હું એક ભગવતી માતાજીનું એકાદું શક્તિપીઠના દર્શન કરું. તો અમારા નજીક તો પાવાગઢ જ છે, તો 150 કિલોમીટર થાય છે, 2-3 કલાકનો રસ્તો છે. તો વિચાર કર્યો હશે કે પાવાગઢ મહાકાળી માના દર્શન કરું, મગજને થોડોક શાંત કરું. જો મા ભગવતીની ઈચ્છા હશે તો. બાકી બધું ડગમગે હારે હશે. ઘરમાં અખંડ દીવો ચાલુ છે અને આ પીરિયડની ડેટ નજીક છે પણ હવે જોઈએ છે સંભાળે જ
માતાજી. અને ખાસ વાત અત્યારે પહેલાં છેલ્લી હજી કહી દઉં છું કે આજે પણ મારું એ જ મંતવ્ય છે કે સોસાયટીના ગરબામાં જેટલું તમે કમ્ફર્ટેબલ થઈને રમી શકો ને એટલું જે લોકોને મેં કીધું એને જેમ કે જેને બહુ લાંબુ વિચાર જ નથી એ લોકો કરે. કાલે બેન આવ્યા હતા ને ખરેખર નરેશ એવી રીતે એને એવું બ્લાઉઝ પહેર્યું હતું ને મને એમ થતું આ પડી જાય હતો કેટલું મને ટેન્શન હતું. પાછા બોડીમાં મારી જેમ હતો આમ 5-7 50 બધું આમ. એટલે આપણે કોઈને કમેન્ટ તો કરાય નહીં, ભારત દેશના આઝાદ નાગરિકો છે બધા. રેધલીનું કહો રેધલી આને પડી જાય ને તો મને ટેન્શન આવી જશે કે તમે શાંતિથી રાખો કે એક બાજુ ઉભા રહી જાવ કે પછી આ એ બધી વસ્તુ જોઈ નહીં ગઈ ને તો એમ થાય કે હાલો એક બાજુ જઈને બેસી જાય. તો ખૂણામાં બેઠા હતા ત્યાં અંધારામાં થઈને અમારા ફેન અમને ગોતી લીધા. બોલો. અને એક તો મારા એવા ફેન્સ હતા, તમે વિચાર કરો કેટલી રીચ ઘરની લેડીઝ હતી અને જોતા જ જો કે ખબર પડી ગઈ હતી કે આ એકદમ બહુ સારા એવા ઘરના હશે. તો આવ્યા અમારી પાસે મને કે કૃષ્ણાબેન રોજ તમે લાઈવ જોઈશો કે પેંડા નડજિયાન બધું બનાવો છો ને મેં તો હમણાં જો દેહમાં જાવ 27 તારીખે મેં તો હવે પછી પેંડાના નડજિયાના ખાવાના પીવાના હાહરિયાના બધા વિડીયો આવશે ને જોજો પાછા એમ. મને કે આ ગ્રાઉન્ડ છે ને એની પાછળની બધી જગ્યા છે ને બધી અમારી છે કે. એટલે એને બિચારે જાણી જ નહોતું કીધું પણ વાતમાંથી વાત નીકળે ને મેં તો ગ્રાઉન્ડ સારું છે મોટું. મેં તો અમારા સુરતમાં આવડું મોટા ગ્રાઉન્ડ આવા ગ્રાઉન્ડની જરૂર હતી એમ. ત્યાં અમારે તો બહુ ટ્રાફિક થાય છે ડોમમાં એમ. એટલે મેં આવા ખુલ્લા ગ્રાઉન્ડમાં રમે ને તો ગરમી ન થાય. મેં ગ્રાઉન્ડ કેટલું મોટું છે કે આ બધી જગ્યા અમારી છે કે. પછી બેઠા હતા અહીંયા વીઆઈપી ગેસ્ટના ઓલી હોય ને જગ્યા અહીંયા પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા. જો કે રીચ બાઈ હોય એટલે અસ્તી જ ન રહી પણ આવ્યા હતા. બોલો. એ મને કે તમે બેઠા હતા ને મને ખબર પડી ગઈ તો કૃષ્ણાબેન જ છે કે. તો મજા આવી. એવા ફેન્સ મળે ને તો બહુ મજા આવે. તો હું કરશું કિરણ વિડીયો મૂક્યો તો હવે એના ભવ થઈ ગયા. નો મજા આવતી તો મને બ્લોક કરી દે. એને જોવાની મજા આવતી તો ન્યા વયા હતો. બરાબર. આ તો કુરુક્ષેત્રનું રણ મેદાન છે. તમને એવું લાગે સત્ય અહીંયા છો તો અહીંયા ઉભા રહ્યો, તમને લાગે સત્ય ન્યા છો તો ન્યા ઉભા રહ્યો. હું કોઈ ન કહી શકું. લોકો જ મારું બધું મૂકે છે. બરાબર. વર્ષોનું વીણી સૂટીને મિક્સ કરીને એડિટિંગ કરીને સાચું ને ખોટું ને પીરસે. આખી વાત હું હતી કોઈ પીરસતું નથી અને હું કોઈને સમજાવવા માટે બંધાયેલી નથી. બરાબર. થોડા દિવસ પહેલા કોઈ મારો એક ફોટો બનાવ્યો હશે જેમાં બહુ જૂની આઈડીમાં મૂકેલો ફોટો છે મારો. હું ને મારા હસબન્ડ એ નરેશ તો બિયર્ડ એવું કંઈ રાખતા નહીં. બરાબર. તો એનું સફાસટ ક્લીન છે ફેસ અને એમાં મારો એક ફોટો છે ડોટ વાળી હાડી. એ હાડી ક્યાં ગઈ ફોટામાં જોઈએ તો યાદ આવ્યું. તો એ ફોટામાં પાછળથી હિપ્સ ઉપર આમ ખેહીને એડિટિંગ કરીને ઓલું કર્યું. મેં આટલા મોટા હિપ્સ તમારે ક્યારેય નહોતા. જીમમાં જશ તોય ન છું. એટલે મને વિચાર આવ્યો હાલો કે આવું બધું એડિટિંગ પછી આવ્યો. એટલે દિનેશભાઈ મળે અને મેસેજ આવ્યો કૃષ્ણાબેન હવે હું કરશું કે મેં કાંઈ નહીં ફોટા મારા જ બનાવશે ને આમ નહીં પૂગે તો આમ કંઈક ગોતશે ખરા જ ને મેં કીધું. અને એટલા બધા ફેમસ થયા પછી આવી નાની વસ્તુ મગજમાં લેવી એનો કોઈ મતલબ જ નથી. કારણ કે મેં મોટી વસ્તુ મગજમાં નથી લીધી. હવે આ એડિટિંગ ને રોસ્ટેડ ને બધું મારા માટે સામાન્ય થઈ ગયું. મારે છે ને હારે રહેવું છે મને સતત સારું ફીલ કરાવે છે, ધ્યાન રાખે છે. મારી જરૂરિયાત અત્યારે તમે વડાપાઉં લેવા ગયા ને મારે દઈને આવ્યા ને તો પાછળ કોઈ બોલ્યું મને એક્ઝેક્ટ નથી ખબર કોણ બોલ્યું એ કે કૃષ્ણાને કેવું હરવે ઘરવાળો જો નાસ્તો લઈ દીધો એમ. મેં બસ ને હવે એ હવે રાખશું. એટલે આપણે એ મહત્વની વાત છે. તો અત્યારે આ રંગતાળી મારી બેનને ફોન આવ્યો મારી બેનનો એ કે રંગતાળીવાળા તને રિક્વેસ્ટ કરે છે કે 3 જગ્યાએથી ફોન કરાવ્યા હતી કે જે નહીં કે એ લોકો સન્માન કરવા માંગે છે કે એમ. મેં તો રશ્મિ આ માન ને સન્માન ને આ બધી વસ્તુ છે ને એ મારું હાલે ને તો હું તો એ બંધ કરાવી દઉં. ખોટો પૂંજાઈને હાસો મૂંઝાય કેવું લાગે જ્યારે સ્ટેજ ઉપર કોઈ માણસને ટ્રોફીનું મહત્વ ન હોય, ખેસ ક્યાં કોના ખંભે નાખવો, કોના હાથમાં તમે પુસ્તક પકડાવો છો, પુસ્તકના શબ્દોનું કેટલું મહત્વ છે આ બધી વસ્તુ સમજાવો કે ગમે એનું સન્માન કરી નાખવાનું. અને નીચે બેઠેલો માણસ બુદ્ધિના લેવલે ક્યાંય ને ક્યાંય હિમાલય ઓળગાડી નાખે એવડી બુદ્ધિ હોય એ માણસ નીચે બેઠો જોવે ને તાળીયું પડે. અને ઉપર બેઠો હોય એને એક નિમ્ન કક્ષાની બુદ્ધિ હોય ને 1% કંઈ ખબર ન પડતી હોય, ફાકા ફોજદારી સિવાય કંઈ ખબર ન પડતી હોય, કાળા ધોળા કરીને કોકના બૂસ મારી રાતોરાત પૈસાવાળા થયા હોય આવા લોકોને સન્માન થતું હોય ને આપણને એમ થાય કે આ કૃષ્ણ હજી એકાદી વાર આવે અને 167 કરોડ ને હણી નાખ્યા હતા ને આ વખતે 200-500 કરોડ ને કાંઈ હણી નાખે. એટલી મને દાઈશ તડે બોલ. મને શેરીના ગરબા ગમે, મને પાર્ટી પ્લોટમાં જવું ના ગમે, મારો જીવ ના એટલે ઝાઝા પૈસા દેવાના, ટ્રાફિક એટલે રમવાની મજા. જો આજ પહેલી વાર ચોખવટ કરી દઉં છું. હું ફેમસ થઈશું તો અમને બધી વસ્તુ ફ્રીમાં મળે છે, ખોટું નહીં બોલું. આઉટફિટથી લઈને જ્વેલરી, આઉટફિટ, મેકઅપ, હેર સ્ટાઇલિસ્ટ બધા અમારા ફ્રીમાં જોઈએ. બરાબર. પાસથી લઈને અમારી ત્યાંનું પ્રોટેક્શન સુધી અમને બાઉન્સરોને બધી સુવિધા સગવડતા આપતા હોય છે, બધું ફ્રીમાં હોય છે. પણ મારું એવું માનવું કે જે સારું લાગે ને એટલું જ કરવું, ગાંડું ન થવું. અમે રોજ જઈને તો રોજ અમારે મેળ આવે એમ છે. પણ મારું પહેલાં તો એ માનવું છે ઘરના પૈસે ક્યાંય ઘરઘવા નહીં જવાના. આ એક કહેવત છે, અહીંયા મારે યુઝ કરવી પડી છે કે સન્માન કરવા જઈએ તો મારે સ્પેશિયલ લુક કરવાનો, સ્પેશિયલ એ લોકો માટે પેટ્રોલ પૂરે ત્યાં ઠેઠ જવાનું. પછી સન્માન કરવાવાળા માણસો આપણે સન્માન કરે, પછી હજી વાહો ફરી નિશાન ઉતરાવે ત્યાં પછી આપણી વાતું કરે. આ શું સન્માનનું મહત્વ? આ સન્માનનું કોઈ મહત્વ ખરું? તમે જ કહો. હાલો
એકલા જ હોય તો તરત ને તરત ઈ ટોપિક ચાલુ કરે, એકલી એવી છે, એકલી જ રખડતી હોય, ક્યાં એમ ઘરવાળા હારે ન હોય, ઘરવાળાને હારે લઈને જાય તો એમ કે ઈ ક્યાં ઓલો ક્યાં, ઈ કાંઈ ન હોય તો એમ કે એને પહેલાં જ કાંઈ નહોતું, પહેલાં ભાડે રહેતા, અમે સારી રીતે ઓળખવી છે, હવે આ કમાવા મળીને એટલે આવું થયું છે, કે આમાંથી એટલા બધા પૈસા કમાતી છે, લાગતું નથી. આવી બીજી બાયું એને મળી જ જતા છે. આટલી નિમ્ન કક્ષાની વાતો સાંભળવી અને આપણી જો મારી નજરથી નજર મળી ગઈ, મને અહેસાસ થઈ જાય ને કે આ વાત મારી જ કરે છે, તો મને એમ થાય ત્યાં જઈને માન લો અને હું મારા મગજના કાબુમાં જ ન રાખી શકું, એટલે હું બને ક્યાં સુધી એવી જગ્યાએથી જવાનું ટાળું. મેં એક વિડીયો એમ કીધું છે ને કે આપણા દેશની અંદર અત્યારે એટલા બધા લોકો જોવે છે ને એટલે હારો આ વાત કરી નાખું કે આપણા દેશની અંદર સાધુ સંતો મહંતો ઢોંગી ધુતારા ભૂવા આ બધા છે ને એના માટે એક કાયદો બને, સમાજ બનાવે કે ગવર્નર બનાવે, એક કાયદો ખાલી એવો બને ને કે આ એકેય લોકોને સંન્યાસ લીધા પછી કોઈ પણ સુવિધા નહીં મળે, કોઈ પણ સુવિધા નહીં મળે, બરાબર. એને વનગમન જ કરવું પડશે અથવા તો રોજ ચાલતા ચાલતા જ રહેવું પડશે. સાધુ તો ચાલતા ભલા, તો આમાંથી કેટલાય તો પાછા સંસારમાં વી આવશે. આ યુટ્યુબમાં મેં વિડીયો બનાવ્યો છે, વાયરલ થઈ ગયો છે, બરોબર. મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નથી બનાવ્યો, પણ એવું હોય એટલે આપણે અહીંયા એવી જગ્યાએ ક્યાંય જવું જ નહીં. મેં કીધું હતું ને એક વિડીયોમાં કે હું ક્યાંય સપ્તાહ વપ્તાહમાં જાઉં અને ન કરે નારાયણને આપણા ધર્મો વિશે કે સતીનારી વિશે કે કોઈ એવા જતી પુરુષો વિશે કાંઈક એવું એલફેલ બોલી ગયા, અત્યારના ટૂંકા ઘડા ઓલા કે ને અધૂરા ઘડા જે સલકાય વધારે એવા લોકો બોલી ગયા. મારી જેવી ને શાસ્ત્રોનું જ્ઞાનથી લઈને અને ચોપડા વાંચીને બહુ ખબર હોય એનું તો મગજ જાય જ ને. 2 દિવસ પહેલા એક વિડીયો કોઈ મને શેર કર્યો જ નરેશ, એમાં પિક્ચર છે, તમિલનું પિક્ચર છે, તમિલના પિક્ચરમાં હિરોઈનને છે ને મુરઘા કાપવાનું કામ કરવાનું હોય, બરાબર. તો ત્યાંનો જે માણસ હોય ને ઓલીને પેલા ઉપકો આવે છે, હું મુરઘો નહીં કાપું, એટલે કે ક્યાં બાત કરતી હો તું, મુर्गा क्यों नहीं कापी, मैं हिंदू हूँ. बोले कि अरे तुम्हारे हिंदू के देवी देवता भी जब वन में था ना वो राम और सीता, तो उसने भी માંસ મટન પકા કે ખાયા હે. હવે આવી વાત હું સાંભળી ગઈ, મને તો એમ થાય ને તલવાર લઈને નાખું, ભેળવી દઉં એક, પછી ભલે મારી ઉપર 302 ની કલમ લાગે. પાણી જુનિયર બહુ કાંઈ નો આપો, બહુ ગળામાં ઓલું છું. વડાપાવ તીખાતા નરેશ, બહુ જ લાગ્યું તું મને. એટલે આવું થાય, હું ક્યાંક જાઉં ને એટલે મારાથી આવું સંભળાય નહીં, તો મારે થઈ જાય ડખો, એટલે હું ટાળું. કારણ કે બીજે થોડા ડખા કરે, ક્યાંક બોલે કે ને બહુ બીજે ડખા કરો તમે હાસા હો તો ક્યારેક ખોટા સાબિત થઈ જાવ, એટલે ટાળું. हाँ पपीता, हमारे पति ने हमारा ख्याल रखा है और पपीता लेके आया. नरेशभाई एंड कृष्णाबेन, जय मां अंबे. जय मां अंबे, કેમ છો? બ્રિટિશ નેચરલ ફેમિલી રેસ્ટોરન્ટ જે મારું ફેવરિટ રેસ્ટોરન્ટ છે, ત્યાંનું ફૂડ મારું ફેવરિટ છે. તો એમના જે ભાઈ છે ઓનર, એ અમારા ભદ્રેશભાઈ અત્યારે અમારા લાઈવમાં જ છે. તો ભદ્રેશભાઈ જય માં અંબે, કેવા હાલે છે? નોરતા આજે તમારી સબ્જી ખાધી છે ને સબ્જી ઉપર વડાપાઉં ખાધું છે, અત્યારે મને થઈ ગઈ છે એસિડિટી. ખાલી મોઢે બોલીને સંન્યાસ લેવા માંગે છે, નહીં તો બધા સાધુઓ સાંસારિક જીવન જીવવા માંગે છે. અમુક એવા તપસ્વી છે જે ખરેખર સાંસારિક જીવન ત્યાગી દીધું છે. ગિરનારના જંગલમાં જે લુપ્ત થઈ ગયા છે કે એ લોકો પીએચડી કરેલા માણસ છે, બધા આમ ડિગ્રીઓ છે, એવા અત્યારે દેખાતા નથી. ખાલી શિવરાત્રીના મહામેળામાં કે અથવા તો પરિક્રમા, ગિરનારની પરિક્રમા જે ચાલુ થાય એવા કોઈ ભાગ્ય એવા દિવસો એ તમે એને જોઈએ. જો અમુક છે એ તો તઈ નથી દેખાતા. આવા ઢોંગીના લીધે એવા સંતો બિચારા બદનામ થયા છે. આવા માટે આપણે 300 બહેનો કરવાની હોય. ભગવાન પાછો કોરોના જેવી બીમારી આવશે. દેવભાઈ, એ વાત તમારી હાવ સાચી છે, પણ તમને આપણે એમ થાય કે આને શું કેવું, અધૂરા ઘડા. એટલે એ વિડીયો તમે જોયો હોત ને, મને એમ થયું કે મારું ત્યાં છે કે તાર બાપને તને ખબર છે. આ રામાયણ બધે જેટલા ઓલામાં લખાયેલી રામાયણ છે એમાં બધા એમ ખબર છે કે ફળ ફૂલ કંદ મૂળ આવું બધું ભગવાને આરોગ્યું છે એમાં, બરાબર. અને માતાજીએ પોતાના સ્વહસ્તે રસોઈ બનાવી છે, આ બધામાં દેખાડ્યું છે. તો એ કે મારે સીતાજી ખાય, મને એમ થાય કે આને શું કેવું મારે. કાશ્મીર ફાઇલ જેવી ફિલ્મ છે, પછી આ બધી ફિલ્મો જ્યારે જોઈને મેં બધી, ત્યારે આપણે પેલી કઈ એવી નરેશ કેરેલા, ધ કેરેલા, આ બધી મૂવી જોઈને તો મને એમ થયું કે આ દર વખતે આ લોકો આપણી ઉપર જ કેમ આ પ્રહાર કરતા હશે. એકાદી વાર મને એમ થાય ભગવતીને કહું કે ભાઈ હવે તમે કંઈક તો લ્યો હાથમાં. જૈન ધર્મના સંતોને કોટી કોટી વંદન, બધા ધર્મોના સંતોને વંદન જ કરવા માંગુ છું, પણ સાચા હોય તો, બરાબર. ખોટી નામ કોઈને વંદન નથી કરવાના, અમારે કાંઈ કેવું નથી, હળબડવા ગયો. કારણ કે મારું એવું માનવું છે કે હું સંસારમાં રહીને જો પાપ કરું ને તો કદાચ ભગવાન મને માફ કરી દે, પણ એ રસ્તે જઈને કરીને જાણી જોઈને કરેલી ગલતીઓ થોડા માફ કરે.
આપણે સંસારી છીએ, 2 વાર પ્રેમમાં પડી ગયા હોય ને તો કદાચ ભગવાન એમ કે ભાઈ સંસારી છે એનાથી કદાચ ભૂલચૂક થઈ ગઈ, પણ તમે સંન્યાસ જ લઈ લીધો છે બધી વસ્તુનો મોહ એને ત્યાગ કરી દીધો છે, પછી તમારે 2 3 4 5 એવા ધંધી ના કરવા છે તો પણ સંન્યાસ શું કામ લ્યો? તમે સંસારમાં જ રહ્યો ને ભાઈ. અત્યારે ગાંડીયું થયું છે, બાઈઓ બગલા વાહે દોડે છે, એક નર ને 9 નાર આ જમાનો હાલે છે અત્યારે. 2 ફાર્મ જીવો, અમારા બાપનું કઈ જાતું જ નથી. પણ તમારે હાથમાં પોથીઓ લેવી છે, તમારે વ્યાસપીઠ ઉપર બેસવું છે, તમારા હાથમાં માઇક લેવા છે, મોટી મોટી ફાકા ફોજદારી કરવી છે, અને એમાં મારી જેવી કોઈક લેડીઝનો મગજ ફાટી જાય તો તમને પાછું દુઃખે લાગી જાય. એટલે કૃષ્ણા બેનો તો અમને આવું કીધું હતું, અમારા સંતો વિશે આવું બોલ્યા હતા, તો તમારા સંતો એવું કરતા ન હોય ન બોલવી. હા, લાગણી દુભાઈ છે, કચકડાની લાગણી ઘડીમાં દુભાઈ હોતા ને સાહેબ. બોલો, કચકડાની લાગણી દુભાતી હોય ને એને મનના મનોબળ બહુ મક્કમ હોય ને, જેને ભરતહરી રાજા જેવું અને ગોપીચંદ રાજા જેવું મન મક્કમ હોય ને એ લોકોને સંન્યાસ લેવાય. કે ગોળ બંગાળનો રાજા ને 92 લાખ માળવાન ધણી, આ એના રાજપાટ ઠુકરાવીને રાણીઓની કેટલી રાણીઓ હતી બધાની, આ રાણીઓને ઠુકરાવીને પછી સંન્યાસ લઈ શકે, એના મન મક્કમ હોય ને એ લઈ શકે. તમારે પાસે હાળો 2 મર્સિડીઝ હોય મૂકીને તમે ભાગી નથી દઈ શકતા હરખો, ન્યાય પક્ષપાત કરો પાછું એમાં શું. હાલો વધારે ગાળું દેવાય જાય, મારા મોઢા નોરતું છે, બાકી લાગુ પડે એને વટથી. ઓકે, ગુડ નાઇટ, જય માતાજી. આજે 5મું નોરતું બેસી ગયું છે તો નવરાત્રિની બહુ બધી શુભકામનાઓ. લવ યુ ઓલ, ગુડ નાઇટ. બેન દીપકભાઈ એને સરસ મજાનો જવાબ આપશો. હું કહીશ અમારા દીપકભાઈ, હું કહીશ એ તમારા જૂના છે ઓલા. ચાર્જ લાગશે ભાઈ, કૃષ્ણા મેડમ એમ જ આવતા નથી. અમારા ફેમિલી ફ્રેન્ડ છે દીપકભાઈ, ખોટું ના કરતા. આજે બેન મોટી મને લાગ્યું છે એ અત્યારે એવું જ થાય. મારે પીરિયડની ડેટ નજીક હોય ને ત્યારે ફેસ મારું એકદમ ફૂલી જતું હોય છે, ઓપન પોર્સ ખુલતા હોય છે. તો એ વાત તમારી નહીં, મને ખબર જ છે. અને હવે મોટી મને લાગ્યું મારે ક્યાં બાયોડેટા બનાવવું છે, કોઈને ઇમ્પ્રેસ કરવા છે, કોઈને પ્રપોઝ કરવા છે, કંઈ પણ. બીટીસ નેચરલ ફેમિલી રેસ્ટોરન્ટ વાળા છે ભદ્રેશભાઈ છે, મારા હસબન્ડના ફ્રેન્ડ છે. હવે અમે લોકો ફેમિલી ફ્રેન્ડ છીએ અને હું અવારનવાર ત્યાં જાઉં છું, બહુ બધું ડિસ્કાઉન્ટ લઉં છું અને ઘણી વાર તો બિલ નથી દેતી, કારણ કે અમારા ભદ્રેશભાઈ છે ને હાલતા મારો વિડીયો બનાવે છે. ત્યાં હું જાઉં ને પાછો વિડીયો કેવો બનાવ ખબર, કોમેડી સ્ટાઇલમાં મને મેણું ઝુંબળાઈ દે, જો ખાઈ ખાઈને કે આટા મારે, જો કે કેવી રીતે ખાવા બેઠા. મારો દેર રમત કરતો હોય ને એની જેમ, જીજાજી રમત કરતા હોય ને એની જેમ, પણ મિત્રો એવા જ હોય. ઓકે, તો મજા આવી. જય માતાજી, જય મા ખોડલ. મળીએ પાછા ફરીથી સરસ મજાના ટોપિક સાથે. બાય, ગુડ નાઇટ.